સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અંબાલાલ પટેલ દ્વારા હવે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ એક વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે। અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે ઉપસાગરમાં આજથી હલચલ જોવા મળશે। હવે અંબાલાલ પટેલ દ્વારા આ માવઠાની આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 19 નવેમ્બર બાદ અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે, જેના કારણે રાજ્યમાં માવઠું પડી શકે છે અને તેને જ લઈને હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। ગુજરાતમાં વાદળો આવતા તાપમાન વધી શકે છે। ચક્રવાત ભીષણ બનવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને નવેમ્બરના અંતમાં માવઠું થવાની શક્યતા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી। ડિસેમ્બરની શરૂઆતમાં માવઠું થઈ શકે છે। તો ભર શિયાળે હવે આ માવઠાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। કેવું રહેશે, માવઠાની અસર થશે કે કેમ, ક્યારે માવઠું આવશે અને ઠંડી કેવી પડશે, તેના કારણો જોવા જઈએ તો એશિયા ખંડના યુરોપમાંથી આવતા ઠંડા પવનો, ધ્રુવીય પવનો જેટ સ્ટ્રીમમાં મર્જ થાય છે તે ઊંચા લેવલ પર, જેના કારણે આ ઠંડી વર્તાઈ રહી છે। જો મજબૂત પછી વિક્ષોપ આવે તો હવે નિરનિરંતર ઠંડી ગણાય, પરંતુ હવે આ ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે, મધ્ય ગુજરાતના ભાગોમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 17-18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે। રાજકોટના ભાગોમાં પણ 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। નલિયામાં ઠંડીનું પ્રમાણ થોડું વધારે રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ લગભગ 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 21-22-23માં વાદળો આવતા ઠંડીમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે। આ વખતે લઘુત્તમ તાપમાન લગભગ 17-18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। દરિયા કિનારાના ભાગમાં થોડુંક વધારે રહેવાની શક્યતા રહેશે, પરંતુ મહત્તમ। તો ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટ સૂચના આપી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ડીજીપી વિકાસ સહાય દ્વારા તમામ જિલ્લાના વડાને સૂચના આપવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તમામ શહેર અને જિલ્લાના પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે। અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જેમાં છેલ્લા 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓની તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના રોજ ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે 3 રાષ્ટ્ર વિરોધી તત્વોને અટક કર્યા હતા અને એના પાસેથી આર્મ્સ અને એમ્યુનિશન કબજે કર્યા હતા। બીજા દિવસે ફરીદાબાદમાં પણ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને એ જ દિવસે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ પણ થઈ હતી। આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવ્યું અને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ છોટાઉદેપુરના નસવાડીમાં ગૌરવ રથયાત્રાના પ્રસંગે રાજ્યના ટ્રાઇબલ મંત્રી પીસી બરંડાનું વિવાદાસ્પદ નિવેદનનો વિડીયો વાયરલ થયો છે। પૂર્વ પોલીસ વડા હતા ત્યારે દારૂના અડ્ડાઓ વિશે રજૂઆત કરનાર ધીરુભાઈ ભીલની વાતનો ઉલ્લેખ કરતા મંત્રી બરંડાએ વિવાદાસ્પદ રીતે કહ્યું કે દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે, મારા આદિવાસી દારૂ પી એને યાર કહી વાત કરે। ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું, તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે, ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએ યાર, કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે, એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે। આણંદના ચિખોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। રિક્ષા ચાલક યુવક સાગર મેકવાને મહિલા સહિત 3 લોકો પર હુમલો કર્યો હતો। અગાઉની દાવતમાં યુવકે મહિલાના મોઢાના ભાગે ચપ્પાના ઘા માર્યા હતા। ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવક પરિણીત મહિલા સાથે લગ્ન કરવા માંગતો હતો, જેને લઈ વિવાદ ચાલતો હતો।
અમે રિક્ષા એની પહેલાં લેતા હતા, 6 મહિના પહેલાં મેં એની રિક્ષા લેતા હતા અને જ્યારથી મેં એની રિક્ષા બંધ કરી ત્યારથી એને મને નજરમાં તો નાખી જ દીધેલી કે આ રિક્ષામાં જશે એટલે આને હુમલો હું કરી દઈશ એમ. એ દિવસે 15 તારીખે સાંજે અમે બહારથી જમીને આવતા હતા, હું મારી બેન મારી ભાણી બહારથી જમીને આવતા હતા અમે લોકો, અને આવીને એક એ અંદરથી કંઈકથી આવી, ખબર નહીં કે આમનો આવ્યો પાછળથી, રિક્ષામાં હોય કે અંધારામથી નીકળ્યો, ચક્કુ લઈને આવીને સીધો મને મારવા મળ્યો. એ અમને પતાવવા જ ફરે છે અને કોઈ બી રિક્ષામાં જવા દેવા રાજી નહીં. એની જ રિક્ષામાં જવા દેવા રાજી છે. એમ કહે છે કે તું મારી જોડે ના આવો તો તમે કોઈની જોડે જઈ શકશો નહીં. કારણ શું? એ ભાડું અને 6 મહિનાથી એની રિક્ષા બંધ કરી દીધી છે અમે 2-3 વર્ષથી. કારણ કે પહેલાં એની રિક્ષામાં જતા હતા તો એને અમે ગરજીઓ સંબંધ રાખ્યો, ખોડાઈ તે એને લવ થઈ ગયેલો એ ભાઈને મારી વાઈફ સાથે. અત્યારે 42મું વર્ષ ચાલે છે. એ કહેતો હું મારી જોડે લગ્ન કરી દે. બાકી એને કહ્યું મારા વાઈફે મારે છોકરોનું ઘર છે, અમે તારામાં ના આવીએ ભાઈ, હિન્દુ છે, અમે પટેલ છે, અમે તમારામાં ના આવીએ. અને એનું વહેંચાણ થઈ ગઈ છે તો એ હજુ પાછો એ અમારી જોડે હજુ એ કરે છે. આ ઘાતક અત્યારે મા બાપે 3 દાડા ઉપર જ પોલીસ સ્ટેશનમાં સાહેબ વિજય વકીલ જોડે એ કરાયું કે એને લખાણ કરાવી, મા બાપ જો સહી કરાવી તકે મારા છોકરો કશું નહીં કરે, તમારા છોકરાને લગ્ન થઈ જવા દો. તો એને આઈને હોમેથી અમારા ઉપર ઘરમાં આંગણે બહેણામ હુમલો કર્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતો ઓડિશાના શખ્સની ધરપકડ કરી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. ઓડિશાના ગણજામ જિલ્લામાંથી છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં ગાંજાની હેરાફેરી ચલાવતા મુખ્ય કિંગને એટીએસ અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. કોંડાહાંડી અને બાંડાહાંડી ક્ષેત્રના નક્સલદ્રષ્ટ વિસ્તારમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી કરાવીને તેનું સીધું ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા, ઝારખંડ સુધી સપ્લાય થતી હતી. 2013થી સતત ગુજરાતમાં ગાંજાની સપ્લાય પણ આ કિંગ કરતો હતો. ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી નો પકડવામાં સફળતા મળી છે. ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે. એનો ભાઈ પણ ઘણા બધા એનડીપીએસ કેસોમાં પહેલાં પકડાઈ ચૂક્યા છે અને સુરતથી એને વિરુદ્ધમાં પીટ એનડીપીએસમાં પણ ધરપકડ થઈ હતી. 2022માં હું જ્યારે સુરત શહેર ખાતે ફરજ બજાવતો હતો ત્યારે ઓડિશા એસટીએફની સાથે મળીને એને કુલ 10 થી 12 જેટલી પ્રોપર્ટી ગંજામ ખાતે ગાંજા અને પૈસાથી વિકસાવવામાં સફળતા મળી હતી. તો એને એસટીએફ સાથે મળીને ત્યાં સીઝ કરવામાં અમે બહુ મોટી સફળતા મળી હતી. અને આ પહેલા કેસ હતા કે જેમાં ગુજરાત પોલીસે બીજા રાજ્યમાં જઈને આરોપીની પ્રોપર્ટી સીઝ કરાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેના પિતા ઉર્ફે કપિલ પાંડે અને ભાઈ પણ ગાંજાની હેરાફેરીમાં સંડોવાયેલા છે. અનિલ પાંડે અને તેના પરિવારે ગેરકાયદેસર હેરાફેરીના પૈસાથી ઓડિશામાં વાહનો, જમીન અને મિલકત પણ ખરીદી છે. આ સાથે જ તેના અને તેના પિતાના નામે કુલ મળી 3,28,08,586 રૂપિયા જેટલી મિલકત મળી છે તથા 25 લાખ જેટલા 2 વાહનોના દસ્તાવેજ પણ સામે આવ્યા છે. આ તમામ મિલકત પણ કાનૂની કાર્યવાહી હેઠળ સીઝ કરવામાં આવી છે. અનિલ પાંડેની ધરપકડ સાથે ગુજરાતમાં સક્રિય દેશવ્યાપી ગાંજા નેટવર્કનો મોટો ભાગ ખુલ્લો પડી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે હવે તેના સાગીરતો, અન્ય સપ્લાયર અને નેટવર્કના તમામ સંડોવાયેલા લોકો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
બનાસકાંઠાના અમીરગઢમાં શાળાઓ ખાલીખમ જોવા મળી છે. બાળકોએ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાએ જવાનું ટાળ્યું છે. શું છે સમગ્ર મામલો, જુઓ ખાસ અહેવાલમાં. અમીરગઢની દરેક ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ સ્વયંભૂ બંધ રાખી છે, કારણ કે અમારે જાતિના દાખલામાં પડતી મુશ્કેલીઓ અને નોકરીથી વંચિત રાખેલા તમામ જે નોકરી લાગેલા છે એમને ઓર્ડરો નહીં આપ્યા. એના કારણે એના વિરોધમાં અમે સ્વયંભૂ સ્કૂલો બંધ રાખી છે. એના પછી દાદાના પુરાવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયા ને એટલે ડોક્યુમેન્ટ માગેલું હતું, એમાં દાદાનો પુરાવો માગેલો હતો. દાદાના પુરાવામાં 1950ના પુરાવા લાવો, તો દાદાના પુરાવામાં લખેલું છે રજપૂત ગરાસિયા, તો તમે આદિવાસી આવતા નથી, બરાબર. એવી રીતે કરીને ઓર્ડર હજુ સુધી આપ્યો નથી. 47 દેશ આઝાદ થયો, 1950 47 સ્કૂલો ચાલુ થઈ, એમાંથી જે ગયો ના હોવાથી રજપૂત ગરાસિયા અને ગરાસિયા લખેલું છે. અમારે જે 1971થી મળીને જે ડુંગરી ગરાસિયા લાગુ કરેલું છે એ પ્રમાણે અમારે હક મળવો જરૂરી છે. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવા તેમજ યુવકોને નોકરી મેળવવા ભારે મુશ્કેલી ઊભી થઈ છે, જેને લઈને મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો કરવામાં આવી છે અને છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. ત્યારે હવે આખરે ટ્રાઇબલ વિસ્તારની શાળાઓમાં આદિવાસી સમાજના વાલીઓએ વિદ્યાર્થીઓને મોકલવાના જ બંધ કરી દીધા છે અને બાળકોને સ્કૂલે ન મોકલીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ગમે ત્યારે કોઈ બી સરકાર સામે અમે અવાજ ઉઠાવીએ તેમને દબાવવામાં આવે છે અને અમારી સ્કૂલ બંધ હોવાનું કારણ એ જ છે કે અમારા છોકરા આજે ભણે છે, પણ આવનારા સમયમાં આગળ જઈને એમને નોકરી લેવાની હોય ત્યારે 1950ના નામે હેરાનગતિ કરવામાં આવે છે કે તમે 1950નો પુરાવો લાવો, એટલે કે આજથી 75 વર્ષ પહેલાનો પુરાવો લાવો, અને પુરાવો ના હોય તો આપણે પછી નોકરીથી વંચિત થઈ જઈએ છીએ. આગેવાન છે ઈશ્વરભાઈ ડામોર તે આમાં જોડાયેલા હતા, તેમને મેસેજ મળતે સરકારને કે એલાન આપેલું છે બંધનું, તે લોકોને રાત્રે 100 વાગ્યાથી ઉપાડી અને સરકારે લઈ જઈ. આ તો સરકારની તાનાશાહી છે. હવે આદિવાસી વિસ્તારમાં આવેલી શાળાઓમાં એક પણ વિદ્યાર્થી શાળાએ ગયા વિના શાળાઓ ખાલીખમ જોવા મળી રહી છે. અનેક દીકરા દીકરીઓ છે જે લાયકાત હોવા છતાં નોકરીથી અજાણ છે. ત્યારે કંટાળેલા આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું કે આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકી અને ગાંધીનગરનો ઘેરાવ કરીશું. જો કે મામલતદારને આ બાબતે પ્રશ્ન કરતા મામલતદારે ચૂપકેદી સેવી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક આ તંત્રની જે બેદરકારી છે તેને લઈને આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમને અત્યારે તો શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે અને તેમના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. બીજી બાજુ મામલતદાર એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી, એટલે કે તંત્ર પણ અહીંયા બેદરકાર જોવા મળ્યું છે અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે. જો કે આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું છે કે જો આગામી સમયમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીનગર બિરસા મુંડા ભવન સુધી પણ ઘેરાવો કરીશું. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ખેડાના ડાકોર પાસે શેરડી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે. કેમિકલયુક્ત પાણી ઠલવાતા નદીમાં પાણીનો રંગ બદલાયો હતો, તેમજ કેમિકલના ફીણ હવામાં ભળતા ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે ખતરો બની રહ્યો છે. નદીમાં છોડાતા કેમિકલયુક્ત પાણીથી પશુધનને ખતરો ઊભો થતા હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આપણા ઉમરેઠ નગરપાલિકા ગંદકીનું પાણી છોડે છે કેનાલ નદીમાં, શેરડી નદીમાં. તેમાં ઢોર, ગાય, ભેંસ, બળદ બધું પાણી પીતો, બીમારીઓ અનેક જાતની થાય છે. ઓનું કોઈ અમે કહ્યું પણ કોઈ બંધ કર્યું નથી હજુ. કેટલા ટાઈમથી આ પાણી છોડે છે? લગભગ 2 વર્ષથી. ઉમરેઠ નગરપાલિકાનું પાણી આવે છે તે ખૂબ જ પ્રદૂષિત પાણી છે અને જેના કારણે માલધારી છે, ખેડૂત વર્ગ છે, તેઓને વ્યાપક નુકસાન જાય છે. ગાય જે માલધારીઓ લઈને આવે છે એમના મરણ થાય છે અને જે પાક છે પાકને પણ મોટા પાયે નુકસાન થાય છે. આ પાણી જે આવે છે એ બિલકુલ અનુકૂળ નથી ખેતીને. આને લઈને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યાઓ? હા, સ્વાસ્થ્યને લઈને શ્વાસની બીમારી છે, બીજી અન્ય બીમારી છે, મચ્છરને લઈને બીજા રોગચાળા ફાટી નીકળે છે. ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ કે ઉમરેઠ નગરપાલિકા જે ગંદકીનું પાણી અહીંયાથી જાય છે અને એ પાણીથી શેરડી નદીમાં પડે છે. એનાથી અમારા જે સિંચાઈના પાણી જે છે ખેતી પણ બગડે છે અને અહીંયા અમારા પશુપાલક ગાયો છે એ લોકો જે ભરવાડ લોકો અહીંના રહેવાસી છે એ લોકો અહીંયા પાણી પીવડાવે છે. તો
એમાં પણ એ બીમાર પડીને ઘણા પશુ પણ આની લીધે મરી ગયા છે. અને આ પાણી અમારા ભેંસ અને ખેતરનો વાડી વાવતા અમારા ખેડૂતોનું બહુ નુકસાન થાય છે, એટલે આ પાણીનું કંઈક બંધ કરાવવાનો નિકાલ કરો. ઉમરેઠથી આવીએ છે, જમીન બગડે છે, આ કેમિકલ વાળું છે, ઢોરો કેટલા સાફ થઈ ગયો. બનાસકાંઠાના બાબરમાં રવિ સિઝનના પાક માટે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે, જેને લઈ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. જોકે ખાતરનો પૂરતો જથ્થો હોવા છતાં ખેડૂતોને ખાતર ન મળ્યા હોવાનું સામે આવ્યું છે. ખાતર ન મળી રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ખાતરની યોગ્ય તપાસ કરી જથ્થો પૂરો પાડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેમાં સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર થયા બાદ ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો હતો. ત્યારે સાવલી જનસેવા કેન્દ્ર પર ખેડૂતોને ઊભા રહેવાનો વારો આવ્યો છે. સહાયના ફોર્મ ભરવા માટે જમીનના 7/12ના ઉતારાની જરૂર પડતા જનસહાય કેન્દ્ર પર ખેડૂતોની લાઈનો લાગે છે. બીજી તરફ રાજ્યભરમાં ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ચાલતી હોવાથી ઇન્ટરનેટના ધાંધિયા શરૂ થઈ જાય છે. સ્પીડ ઓછી હોવાના કારણે સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુરના પાવાજેતપુર પાસે ભારજ નદી પરનો બ્રિજ તૂટી ગયો છે. બ્રિજ તૂટતા સ્થાનિકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બ્રિજ પાસે બનાવાયેલા ડાયવર્ઝનની મુલાકાત લીધી હતી. પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ ચૈતર વસાવા કાર્યકરો સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. અધિકારીઓ હાજર ન મળતા અધિકારીઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જે તૂટેલા ડાયવર્ઝનની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે, ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીને અહીંથી પલાયન થઈ ગયા છે. માત્ર પટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે. ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માંગવાના હતા, એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે. પણ આ વિસ્તારમાં જ્યારે પણ અમારો પ્રવાસ હશે, અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમને પર જવાબ લઈને જ અમે જંપીશું. તો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને, એ ડાયવર્ઝન આ લોકો ના બનાવી આપે, તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે 56 પર અમારે ધરણા પર બેસવાનું થશે, તો અમે બેસીશું. બનાસકાંઠાના ધાનેરા દેઠા ગામે ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલા કરી છે. ગામના પ્રવેશ દ્વાર આગળ જ માથાભારે તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. દબાણને લઈ પંચાયતની નવીન બોડી દ્વારા સતત નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારે નોટિસ આપ્યા બાદ પોલીસ બંદોબસ્ત અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેતાપુરમાં દબાણો તોડ્યા બાદ તંત્ર દ્વારા શહેરના 1 થી 30 સેક્ટરના દબાણો પર ડિમોલિશન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગેરકાયદેસર દબાણો દૂર કરવા હેઠળ 1400થી વધુ દબાણોની નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે નોટિસનો જવાબ ન મળતા તંત્ર દ્વારા દબાણો તોડી પાડવામાં આવશે. ત્યારે ડિમોલિશનની કાર્યવાહી માટે પોલીસ બંદોબસ્તની માંગ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ડિમોલિશનની કાર્યવાહી માટે 150 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે. આ ડેમોલિશનની કામગીરીમાં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે. એના સાથે સાથે આરએનબી અને એસડીએમ અને મામલતદારની ટીમ પણ ત્યાં હાજર છે. દેશની હવામાં ઝેરીપણું વધતું જાય છે અને આ ઝેર હવે અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોની ધબકતી જિંદગીને ડંખ મારવા લાગ્યું છે. નિષ્ણાંતોએ ભીતિ વ્યક્ત કરી છે કે જો આ જ સ્થિતિ રહી તો ગુજરાતમાં પણ દિલ્હીવાળી થઈ શકે છે. વાયુ પ્રદૂષણની સાચી સ્થિતિ અને વિગતો સાથે જોઈએ આ ખાસ અહેવાલ. અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં હવા વધુને વધુ ઝેરી બની રહી છે. PM 2.5 એટલે કે હવામાં ઉઠતા અત્યંત બારીક રજકણો જે શ્વાસ લેતા જ ફેફસામાં પહોંચી જાય છે. આ ઝેરી રજકણો TB, શ્વસન સહિત હૃદય રોગના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાય દિવસોથી એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ના આંકડાને વટાવી રહ્યા છે.
તબીબોની સલાહ છે કે આવી સ્થિતિમાં લોકોએ ઘરની બહાર ન નીકળવું એ જો હિતાવહ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવાની ગુણવત્તા પર નજર રાખે છે. થોડાક વખત અગાઉ અમદાવાદ શહેરની હવાની ગુણવત્તા જાણી શકાય તે માટે સ્ક્રીન બોર્ડ લગાવવામાં આવ્યા હતા, પણ હવે તે ક્યાંય દેખાતા નથી. શિયાળાની ધીમા પગલે એન્ટ્રી થઈ છે ત્યારે વહેલી સવારે તો એટલું ધુમ્મસ હોય કે વાહન ચલાવવું જ નહીં, મોર્નિંગ વોક કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. આ ઉપરાંત મોડી સાંજે પણ હવાની ગુણવત્તા બગડી જાય છે. કેન્દ્ર સરકારે 2019થી 2026 સુધી વાયુ પ્રદૂષણ સામેની લડાઈ માટે 1282 કરોડ ફાળવ્યા. ગુજરાતે પણ 957 કરોડનો ભોગ આપ્યો, પણ પરિણામ હવાની ગુણવત્તા સુધારવા કરોડો વહાયા પણ હવાનો રંગ ન બદલાયો. રૂપિયા 957 કરોડનો ધુમાડો કર્યો હોવા છતાં હવાને શુદ્ધ કરવામાં ક્યાંય સફળતા સાંપડી નથી. મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં દિલ્હી જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, તેમ છતાં વાયુ પ્રદૂષણ માટે સરકારે જાજુ ધ્યાન આપ્યું નહીં. હવે પ્રશ્ન એ છે કે શ્વાસ માટેની લડાઈમાં સરકાર કેટલા સમયમાં જાગશે અને લોકોને શ્વાસ લાયક હવા ક્યારે મળશે? બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની ડીંગો હાંકવામાં આવ્યો છે, પણ સરકારી કચેરીમાં રૂપિયા લીધા વગર પ્રજાના કામો થતા જ નથી. લોકોએ મજબૂરી વશ અને ના છૂટકે પૈસા આપી લાંચા અધિકારીઓ પાસે કામો કઢાવવા પડે છે. જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 8 વર્ષમાં ઉચ્ચ અધિકારીઓથી માંડીને વર્ગ 4ના કર્મચારીઓ અને વચેટિયા મળી કુલ 9 કરોડની માતબરની રકમની લાંચ લીધી હોવાનું ખુદ એસીબીની સત્તાવાર વિગતોમાં ખુલ્યું છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં વેપારી પાસેથી 5,88,000 રૂપિયા પડાવવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. 1.5 મહિના જૂના કેસમાં મુખ્ય આરોપી હેડ કોન્સ્ટેબલ નાગજી ચૌધરીની ધરપકડ થઈ છે. તેઓ છેલ્લા 10 વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા અને ઘટના સમયે સ્થળ પર હાજર હતા. આરોપ છે કે તેમની મંજૂરીથી જ ઓનલાઈન અને રોકડ રૂપે રૂપિયા પડાવાયા હતા. કેસમાં અગાઉ 3 ટીઆરબીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે એક ટીઆરબી જવાન હજી ફરાર છે. કોર્ટે નાગજીભાઈને 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. અલગ અલગ એકાઉન્ટમાંથી અમુક રકમ રિકવર થઈ છે અને વધુ તપાસ ચાલુ છે. મહેસાણા જિલ્લામાં કડીના દેલના ગામ નજીક કરોડોનું દારૂ ઝડપાયો હતો. જુવારના ખેતરમાંથી 1 કરોડ 21 લાખથી વધુનો દારૂ ઝડપાયો હતો. દારૂ કટિંગ કરી અમદાવાદ, ગાંધીનગર સહિતના સ્થળોએ પહોંચાડવાનો હતો. ત્યારે પોલીસે કુલ 1 કરોડ 31 લાખના મુદ્દામાલ સાથે 2 બુટલેગરને ઝડપી પાડ્યા હતા, જ્યારે દારૂ કટિંગમાં સંડોવાયેલા 7 જેટલા બુટલેગરો ફરાર થયા હતા. સાબરકાંઠાના વડાલીમાં ડોક્ટર સાથે છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. ઠગોએ ટેલિગ્રામ મારફતે ડોક્ટરને ટાર્ગેટ બનાવી રોકાણના નામે છેતરપિંડી આચરી હતી. ઠગોએ વિડ્રો ચાર્જ અને સિસ્ટમ ફીના નામે ડોક્ટર પાસે રૂપિયા પડાવ્યા હતા. ઓનલાઈન રોકાણના નામે રૂપિયા 2,16,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદની જીટીયુમાં સિવિલ એન્જિનિયરિંગના સેમિસ્ટર 7માં ગત વર્ષનું બેઠું પેપર પૂછાયું હતું. પેપર સેટરે પેપરમાંથી માત્ર તારીખ બદલવાની તસદી લીધી હતી. ત્યારે સમગ્ર મામલાને લઈ એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સિવિલ એન્જિનિયરિંગની અંદર સેમ 7ની અંદર જે પેપર જે છે એ 2024નું બેઠું જ 2025ની અંદર અને ઉલ્લેખનીય છે કે એની અંદર જે પ્રશ્ન ક્રમાંકો છે એ પણ બેઠા જેવા ને એવા પૂછી લેવામાં આવ્યા છે. અને એ આ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની ઘોર બેદરકારીને કારણે, એના પ્રોફેસરો છે એની ઘોર બેદરકારીને કારણે આ વિદ્યાર્થીઓને જે છે એ મોટા પ્રમાણમાં નુકસાન એની અંદર જઈ રહ્યું છે, વિદ્યાર્થીઓ પર અન્યાય થઈ રહ્યો છે. એની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આજે માંગ કરી રહ્યા છે કે એની અંદર જે પણ લોકો દોષિત છે એક ઉદાહરણ સેટ થાય, એવી સજા મળે, એના ઉપર એક કાર્યવાહી કરવામાં આવે. સિવિલ એન્જિનિયરિંગમાં સેમિસ્ટર 7માં જે હર્બલ વિષયનું જે પેપર આપવામાં આવ્યું 2024નું સેમ ટુ સેમ કોપી પેસ્ટ હતું. અને એ જે પ્રોફેસર મોડરેટરે આ પેપર જે જીટીયુમાંથી કાઢ્યું એને 10 વિદ્યાર્થીઓને બોલાવેલા
કે તમે આ તૈયારી કરી નાખજો, આ જ પેપર પૂછવામાં આવશે. રાજુલ ગજ્જરને આજે અમે કુલપતિને રજૂઆત કરી છે કે ભૂતકાળમાં આવા કેટલા સ્કેમ થયેલા છે. રાજુલ ગજ્જરને અમે કીધું કે આની ઉપર તમે કડક કાર્યવાહી કરો. જો કડક કાર્યવાહી કોઈ કરવામાં નહીં આવે તો NSY બે અઠવાડિયામાં ઉગ્ર આંદોલન કરશે. 2 અઠવાડિયાનો ટાઈમ આપેલો છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.